છું નવા વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મેથીના ગોટા. તેના માટે આપણે ઝીણી સમારેલી મેથી લીધેલી છે. પછી આપણે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને એક નંગ લીલું મરચું જે મેં ઝીણી સુધારીને લીધું છે. હવે આપણે તેમાં 2 ચમચા ચણાનો લોટ લેવાનો છે. પછી એમાં આપણે 2 ચમચી જેટલો રવો લેવાનો છે. હવે આપણે તેમાં મસાલા કરવાના છે. એમાં અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, થોડી એવી હિંગ અને થોડી એવી હળદર, સ્વાદ મુજબ મીઠું, થોડી એવી ખાંડ, લીંબુનો રસ ને અડધી ચમચી જેટલું તેલ, અડધી ચમચી ખાવાના સોડા. હવે આપણે પાણી નાખીને તેનું ખીરું બનાવશું. તો હવે આપણું ખીરું તૈયાર છે. આપણે તેમાંથી ગોટા બનાવી લઈશું. તો હવે આપણે ગોટાને ગરમ તેલમાં પાડી દીધા છે. તેને તળી લઈશું. તો હવે આપણા ગોટા તળાઈ ગઈ છે. આપણે તેને સર્વ કરીશું. તેને આપણે મૂળા મરચાં, દહીં અને સોસ જોડે સર્વ કરીશું. મારો વિડીયો ગમે હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.